સાંજ પડે એટલે બધાને કંઈકનું કંઈક ચટપટું અને નવો નાસ્તો ખાવાનું મન થતું જ હોય છે અને આપણે રોજ નવું નવું શું બનાવવું એ પ્રોબ્લેમ બધાને હોય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મરચાંના એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ભજીયા. આ ભજીયા એકદમ અલગ રીતે બનાવીશું. નાના બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો અને આ એવા ને એવા ક્રિસ્પી રહેશે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 6 થી 7 લીલા મરચાં લીધા છે. આ એકદમ મોળા હોય છે તો આ ભજીયા નાના બાળકો પણ ખાઈ શકે છે. હવે આ ભજીયાને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરીશું. હવે બેટર તૈયાર કરીએ. એના માટે મેં 1 કપ જેટલો બેસન લીધો છે. તેમાં 1 ચપટી હિંગ, 1 ચપટી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું. સાથે લસણની પેસ્ટ પણ છે. લીંબુનો રસ ઉમેરીશું અને તેમાં મરચાંની રીંગ આ રીતે ઉમેરી દઈશું અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલું જ પાણી ઉમેરવાનું છે. એમાં વધારે પાણી નથી ઉમેરવાનું અને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. એની ઉપરથી 1 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું અને મિક્સ કરીશું. તો આ તમે ચોખાનો લોટ ઉમેરશો તો એકદમ ક્રિસ્પી ભજીયા બનશે અને લાસ્ટ સુધી એવા ને એવા ક્રિસ્પી રહેશે. હવે આ ભજીયાને ગરમ તેલમાં એક એક કરીને મૂકતા જઈ ડીપ ફ્રાય કરીશું. એકદમ મીડિયમ ફ્લેમ રાખવાનો છે ગેસનો અને ગોલ્ડન બ્રાઉન થાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો આ રીતે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તેને તમે સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. બાળકોને નાસ્તામાં પણ આ ભજીયા તમે આપી શકો છો. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.